નમસ્કાર મિત્રો, હું ચિંતન ભટ્ટ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર પોરબંદર તરીકે અહીંયા ફરજ બજાવું છું. હાલમાં વર્તમાનમાં આપણે જોઈએ તો મેદસ્વીતા એ એક ગંભીર વિષય છે. તો હું આજે ટૂંકી અને શોર્ટ ટિપ્સ આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું કે જેનાથી આપ ફિટ કેવી રીતે રહી શકો, મેદસ્વીતા મુક્ત કેવી રીતે રહી શકો છો. મિત્રો, સૌથી પહેલા આપણો જે ખોરાક છે અને આપણી જે એક્સરસાઇઝનું રૂટીન છે એને આપણે બદલવું પડશે. ખોરાકના મુખ્ય તત્વો જે 3 છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ. મોટાભાગનો ઇન્ડિયન ખોરાક છે, ભારતીય ભોજન જે છે એ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે, જેમ કે રોટલી, ભાત, બટેકાનું શાક, પછી બહારની તળેલી સામગ્રીઓ, સમોસા, વડાપાઉં, દાબેલી, કચોડી, આ બધી વ્યંજનો સ્વાદમાં તો ખૂબ સારા દેખાય છે, પણ આમાં પ્રોટીનનો નામ માત્ર ઉલ્લેખ ક્યાંય નથી. તો આપણું શરીર જો બાંધો એનો મજબૂત બનાવવો હશે તો સૌથી પહેલું કન્ટેન્ટ જે આપણે આજથી ચેન્જ કરવાનું છે એ કરવાનું છે પ્રોટીન. તો સવાલ આપણે એ થાય કે પ્રોટીન આપણને શેમાંથી મળે? તો પ્રોટીનના ઘણા બધા સોર્સ છે, જેમાંના વેજ સોર્સિસની વાત કરીએ, જે શાકાહારી લોકો છે એમને કઠોળ છે, દાળ છે, પનીર છે, વે પ્રોટીન છે જે બજારમાં સપ્લિમેન્ટ્સના ફોર્મમાં વેચાય છે. ભલે માર્કેટમાં હજી ઘણા બધા ફેટ સપ્લિમેન્ટ્સ પણ છે, પણ બહુ સારી કંપનીઓ પણ અવેલેબલ છે કે જે તમને ઓછા ક્વોન્ટિટીમાં ખૂબ સારું પ્રોટીન પૂરું પાડે છે. તો આ બધું છે કે જે તમને ગુડ પ્રોટીનના સોર્સમાં વેજીટેરિયન્સ લોકો માટે આવે છે. એવી રીતે નોનવેજ જેમ કે ચિકન છે, ફિશ છે, એગ્સ છે, આ બધા નોન વેજીટેરિયન સોર્सेस છે. તો હંમેશા આપણા મિલમાં પ્રોટીનને મેક્સિમમ એડ કરવું, પછી એની સાથે કાર્બોહાઈડ્રેટને બેલેન્સ રાખવું. જેમ કે રોટલી આપણે ખાઈએ છીએ તો રોટલી સાથે શક્ય હોય તો બટેકાનું શાક કે એવું ન ખાતા રોટલી સાથે ચણાનું શાક છે, વાલ છે, રાજમા છે, દાળ છે, સોયાવડી છે, એવું ખાવું. એટલે કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ આ બંનેને જ્યારે તમે બેલેન્સ કરો છો, સવારનો નાસ્તો તેમાં પણ થોડું પ્રોટીન, બપોરનું જમવાનું એમાં પણ પ્રોટીન, સાંજનું જમવાનું એમાં પણ થોડું પ્રોટીન. તો આપણા આખા મિલમાં જ્યારે પ્રોટીન એડ થશે તો પ્રોટીન આપણા શરીરનો બિલ્ડિંગ બ્લોક છે. શરીરમાં પ્રોટીન એડ થવાથી એ શરીરમાં કાર્બોહાઈડ્રેટની ડિમાન્ડને ઓછી કરશે, શરીરની ચરબી ઘટાડવામાં ખૂબ ફાયદો કરશે અને શરીરને તાકાતવર બનાવવામાં એનો પણ બહુ મોટો રોલ છે. આ સાથે સાથે દિવસમાં 30 મિનિટથી લઈ અને 1 કલાક સુધી ફરજિયાત એક્સરસાઇઝ માટે આપવી. હાલના સમયમાં લોકોમાં એવો ટ્રેન્ડ જોવા મળે છે કે થોડું ઘણું વોકિંગ કરી લે એટલે એ લોકો એમ સેટિસ્ફાઈડ થઈ જાય છે કે અમે કસરત કરી લીધી છે. પણ મિત્રો યાદ રાખજો, ખાલી વોકિંગથી ક્યારે પણ શરીર ઉતરશે નહીં. એના માટે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એટલે કે થોડુંક હાર્ડવર્ક, જેમ કે જીમ કરવું, સ્પીડમાં રનિંગ કરવું, સૂર્ય નમસ્કાર જેવી થોડી કઠિન એક્સરસાઇઝ કરવાથી શરીરના બાંધાને મજબૂતી મળે છે અને પછી જે પ્રોટીન શરીરમાં નાખીએ છીએ આપણે, કે જે કન્ઝ્યુમ કરીએ છીએ, એનું આપણને રિઝલ્ટ મળે છે. તો ઘરનો બનાવેલો ખોરાક ખાવો, શરીરમાં મેક્સિમમ પ્રોટીન જાય એવો ખોરાક એડ કરવો, એક્સરસાઇઝ કરવી, ખાસ પ્રાણાયામ કરવા અને સાથે સાથે પૂરતી નીંદ લેવી. તમારી ઊંઘ પૂરતી થશે તો સારી રીતે ફેટ લોસ થવાનું શરૂ થશે. શક્ય હોય તો સવારની શરૂઆત ગરમ પાણી, ગ્રીન ટી, લીંબુના પાણીથી કરવી. સાંજનું જમવાનું બને તો 8 થી 7 વાગ્યાની વચ્ચે પૂરું કરી લેવું. એટલે કે સૂતા પહેલા મિનિમમ 4 કલાકનો બ્રેક જો શરીરને મળે તો તમારો ખોરાક શરીરમાં પૂરેપૂરી રીતે પાચન પામે છે. તો આ સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ. જય હિન્દ.